अहो अहो श्री सद्गुरु करुणा सिंधु अपार आपामर पर प्रभु कर्यो अहो अहो उपकार शु प्रभु चरण कने धरो आत्मा ते सौहीन તે તો પ્રભુએ આપ્યો વરતુ ચરણાધીન આદિ આદિ આજથી વરતો પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન સતસ્થાનક સમજાવીને ભીન બતાવ્યો આપ જ્ઞાન થકી તરવારવત એ ઉપકારયમાપ જે સ્વરૂપ સમજાવિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું બાનની તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા વર્તે દેહાતી આજ્ઞાનીના શરણમાં હો વંદન અગણિત શ્રી કાન ગુરુના ચરણમાં હો વંદન અગણિત શ્રી ભગવતી માતના શરણમાં હો વંદન અગણિત નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો આયરિણમ નમો વજ્જણમ નમો લોહી શિવસવણમ ચત્તારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોગતમા અરિયંતા લોગતમા સિદ્ધા લોગતમા શાહો લોગતમા કેવલી પંતો ધમો લોગતમા ચત્તારી શરણ ભજામી અરિહંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી શાહો શરણ ભજામી કેવલી પંતો ધમો શરણ ભજામી ઓમ નમો અરિહંતાણમ આત્મસિદ્ધિ શાસ્ત્ર 1952માં શ્રીમદ રાજચંદ્રજીએ તેની રચના કરી હતી અને 43 વર્ષ પછી પૂજ્ય ગુરુદેવશ્રીએ રાજકોટમાં 10 મહિના રોકાણા હતા 95 થી 96 ત્યારે તેના ઉપર પ્રવચનો કરેલા. તે આત્મસિદ્ધિ શાસ્ત્રની આપણે આજ 5મી ગાથા પૂરી થાય છે અને 6ઠ્ઠી ગાથા બે ઉપર આજ સ્વાધ્યાય થશે. તો 5મી ગાથામાં હતું શુષ્ક જ્ઞાનીનું સ્વરૂપ હતું. ત્રીજી ગાથામાં ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાનીની વાત હતી. ચોથી ગાથામાં કેવા પ્રકારના ક્રિયાજળ છે તેની વાત છે. 5મી ગાથામાં છે બંધ મોક્ષ છે કલ્પના ભાખે વાણી માહી વર્તે મોહાવેશમાં શુષ્ક જ્ઞાની તે આહી. બંધ મોક્ષ છે કલ્પના ભાખે વાણી માહી વર્તે મોહાવેશમાં શુષ્ક જ્ઞાની તે આહી. એમાં ગઈ વખતે આપણે 3 પ્રકારના મિથ્યા જ્ઞાનના ભેદ લીધા હતા. સંશય વિપર્યય અને અનઅધ્યવસાય એ વિપર્યયના પણ 3 ભેદ લીધા હતા. કારણ વિપરીતતા સ્વરૂપ વિપરીતતા અને ભેદાભેદ વિપરીતતા. તો શરૂઆત ક્યાંથી થઈ હતી કે અજ્ઞાની જે કંઈ પણ બોલે છે તેમાં અસત્ય જ હોય છે. અજ્ઞાની કંઈ પણ બોલે 2+2 બોલે 4 એ પણ અસત્ય જ છે. કેમ કે એને એક પ્રકારનો કોઈ પણ વસ્તુ બોલે તેમાં 3 પ્રકારનો એક વસ્તુ બોલે એમાં 3 પ્રકારના દોષ લાગે છે. તો અહીં શ્લોકની ગાથાની વાત છે તો એમાં 3 પ્રકારના દોષ બાંધે છે. તે એમ માને છે પહેલો દોષ કે એ ભાષા જે છે તે મારાથી બોલાય છે. જે ખરેખર ભાષા વર્ગણાનું કાર્ય છે તે પૂતગલરૂપી શબ્દોનું તે રીતે પરિણમન થવાનું હતું. તેનો કરતાં તે પરમાણુ છે નહીં કે જીવ, પરંતુ એ માને છે કે આ ભાષા મારાથી બોલાય છે. એટલે કે એ જડ રજકણોની વર્ગણાને મેં પરિણામી. એ જે જડ રજકણો છે પૂતગલરૂપી જડ રજકણો છે તેની વર્ગણાને મેં પરિણામી. એ પ્રકારનો ત્યાં અહંકાર મમકાર ત્યાં કરે છે. એ કરીને પોતે પાપ બાંધી રહ્યો છે. પરદ્રવ્યની ક્રિયા હું કરી શકું છું, પરદ્રવ્યનો કર્તા બની બેઠો.
કે એ પ્રકારની જડ રજકણોની વર્ગણાને મેં પરિણામી એવા પ્રકારનો અહમ મમકાર કરે છે. ખરેખર કરવાનો છે સ્વભાવમાં, પોતાના સ્વરૂપમાં અહમ મમકાર કરવાનો છે, પરંતુ પોતાના સ્વરૂપનું તો ભાન નથી. એને કારણે તો એ અનંત દુઃખોને ભોગવી રહ્યો છે. તો એ અહંકાર મમકાર સેવીને એની અંદર અહંકાર મમકાર કર્યો અને તે પાપને બાંધી રહ્યો છે. બીજું, હું આ ભાષા બોલવા ધારું ત્યારે બોલી શકું. હું આ જે ભાષા છે તે ધારે ત્યારે બોલી શકું છું. ન બોલવા ધારું તો ન બોલું. એ પણ પ્રયોગ પણ કરે કે ધારો કે અત્યારે હું મૌન રહું છું, જો રહ્યો કે નહીં, મારે નથી બોલવું તો, પરંતુ તે વખતે તે પૂતગલ રૂપી જે શબ્દ જે છે, પૂતગલ રૂપી જડ રજકણો છે, તેને તે સમયે પરિણમવાની લાયકાત નહોતી. ત્યારે તને આ પ્રકારનો વિચાર આવ્યો, વિકલ્પ આવ્યો, તે નિમિત્ત છે. ખરેખર તો તે સમયે તે પૂતગલ રૂપી જળ રજકણો જે છે તેને વર્ગણા, એ જે વર્ગણા છે એને પરિણમવાની જ લાયકાત નહોતી. પરંતુ એ માને છે કે હું ધારું ત્યારે બોલી શકું, હું ન ધારું ત્યારે ન બોલું. તો તમે એને એક વાર કહો કે જે મૂંગો માણસ છે એ ઘણું બોલવા ચાહે તો પણ બોલી શકતો નથી. અને કોઈ માણસને બોલવાની ના પાડી હોય કે એની હેલ્થ ઉપર અસર થાય તો પણ એ બોલ કરતો હોય, તો કે એ તારા હાથની વાત જ નથી. અને તું એમ માનીશ કે હું આ ભાષા બોલવા ધારું ત્યારે બોલી શકું, ન બોલવા ધારું ત્યારે ન બોલું. વળી હું સારું બોલી જાણું છું, હું ખૂબ સારી રીતે કોઈ પણ વિષયને કહી શકું છું. એ પ્રકારે તે પોતાના માન કસાઈને તે પોષી રહ્યો છે. હું કોઈ પણ વિષય આપો તેના ઉપર હું ફટફડાટ બોલી શકું છું. એ પ્રકારે એટલે એનો શું થયું કે હું બોલી શકું છું, હું ભાષા ઉપર પકડ રાખી શકું છું. એ પ્રકારે તે પોતાના માન કસાઈને તે પોષી રહ્યો છે અને એનું તે પાપ બાંધે છે. અને એ જે જડ વાણી છે, જે જડ રજકણો છે, જે વર્ગણા છે, તેને પરિણમાવીને તેનો તે કર્તા બને છે, તેનો તે સ્વામી બને છે, તેનો તે માલિક બને છે. ખરેખર તે કોઈ પણ પૂતગલ દ્રવ્યની ક્રિયાને તે કરી શકતો નથી, પરંતુ તે એમ માને છે કે મેં પરિણમી. તે પ્રકારનો બીજો દોષ બાંધે છે. ત્રીજો, આ શ્લોક બોલવાથી, અહીં શ્લોકની વાત છે, તો કે આ શ્લોક બોલવાથી મને પુણ્ય લાભ થાય છે, આ શ્લોક બોલવાથી મને એનાથી શુભ ભાવનો બંધ પડે છે. એમાં એને ઠીકપણું માન્યું. તો કે જેને શુભ અને અશુભ બંનેમાં સમાનનો માન્યું ને ભેદ માન્યો, તે તો આપણે મૂંઢમોહી મિથ્યા દ્રષ્ટિ કીધો. તો કે આ શ્લોક બોલવાથી મને પુણ્ય લાભ થાય છે, માટે હું બોલું છું. તો કે એનાથી એને પુણ્યને એને પુણ્યમાં એને સારુંપણા માની લીધું, એમાં એને ઠીકપણું માની લીધું, એનાથી મને લાભ થશે માટે હું બોલું છું. ખરેખર તું બોલી શકતો જ નથી. તો કોઈ પણ અજ્ઞાની જીવ જે કંઈ પણ બોલે તે અસત્ય જ હોય છે. તો આપણે અહીં ગાથાની વાત કરી. તો એ ત્રણેયમાં દોષ શું આવ્યો કે હું ખરેખર જ્ઞાતા દ્રષ્ટા છું. તો અહીંયા દોષ શું કર્યો કે હું જ્ઞાતા નથી અને હું શબ્દો સંબંધી જે મને ઈચ્છા થાય છે, જે રાગ થાય છે, એ રાગને કારણે હું ગમે ત્યારે બોલી શકું છું અને હું પુણ્યનો કરતા છું. જે શુભ ભાવ થાય છે તે હું કરી રહ્યો છું. એનો સાર એમ થયો કે જેને પોતાના સ્વભાવનું ભાન નથી, જેને પોતાના સ્વરૂપનું ભાન નથી, જેને અભાન વર્તી રહ્યું છે, તેના જાણવામાં, વિચારવામાં અને વર્તનમાં ભૂલ જ હોય છે. જેને સ્વરૂપનું ભાન નથી, તે કોઈ પણ વસ્તુ જાણે એમાં પણ ભૂલ હોય છે. તે કોઈ પણ વસ્તુ જાણીને જે વિચાર કરી રહ્યો છે એમાં પણ ભૂલ છે અને એના વર્તનમાં પણ ભૂલ છે. તે એમ જાણી રહ્યો છે કે હું બોલી રહ્યો છું, તો એને વિચાર પણ એ પ્રકારનો આવે, હું સારું બોલું છું, હું આમ કરું છું, હું આટલા લોકોને પકડમાં રાખી શકું છું. તો એનો વિકલ્પ પણ એવો આવે છે. એના વર્તનમાં પણ અહીંયા અહંકાર મમકાર આવે છે. તો એના જાણવામાં, વિચારવામાં અને વર્તનમાં એમાં એને ભૂલ જ હોય છે. એને કદી કસાય મંદ પડે, કદાચ એને રાગની મંદતા હોય, એનો કસાય મંદ પડે, શાસ્ત્ર અભ્યાસના પરિણામ કરે કે તે શાસ્ત્ર સ્વાધ્યાય કરે, મંદ કસાય રૂપી એને પરિણામ હોય તો શાસ્ત્ર અભ્યાસ પણ કરે. તો શાસ્ત્ર અભ્યાસ કરવાના તે પરિણામ કરે. તે વખતે મન વચન કાયાના યોગને, મન વચન અને કાયા, મન યોગ, વચન યોગ અને કાય યોગ ને શાસ્ત્ર વાંચન અથવા ભક્તિ વગેરેમાં તે જોડે પણ છે અને તે સંબંધી તે શુભ ભાવરૂપી પરિણામ પણ કરે છે. તો તે શુભ પરિણામ તે વખતે થાય તો તે પાપાનો બંધ, પુણ્યનો બંધ કરે છે. કેમ કે તે ઘાતી કર્મનો તો બંધ તો એને હર સમયે ચાલુ છે. દરેક જીવને ઘાતી કર્મનો એટલે કે 7 અથવા 8 કર્મનો બંધ હર સમયે ચાલુ છે. તો કે 7 કર્મની અંદર 4 ઘાતી કર્મ કે જે પાપ પ્રકૃતિ છે એનો બંધ તો નિરંતર ચાલુ છે.
અને જે અઘાતી છે તેમાં જો એની શુભ ભાવ હોય, કશાયની મંદતા પૂર્વકનો જો શુભ ભાવ હોય તો પુણ્ય પ્રકૃતિનો બંધ પડે છે. 4 માંથી 3 નો પડે, આયુનો તો એકવાર પડી જાય છે પછી ફરીવાર પડતો નથી. તો 7 અથવા 8 કર્મનો બંધ પડે તો એમાં આ બાજુ ઘાતીની પાપ પ્રકૃતિનો બંધ પડ્યો, આ બાજુ આની અઘાતીની પુણ્ય પ્રકૃતિનો બંધ પડ્યો. તો પાપાનો બંધી તે પુણ્ય બાંધે છે. અને પુણ્ય તત્વના ફળની ઈચ્છા નથી એમ ભલે કહેતો હોય, મને કોઈ ફળની ઈચ્છા નથી, ભલે તે વાણીમાં આવતું હોય, પરંતુ આત્મજ્ઞાનથી જે અજાણ જીવો છે, જે પોતાના સ્વભાવનું જેને અભાન વર્તે છે, તે સદાય અસત્યનું જ સેવન કરે છે. તે સદાય અસત્યનું સેવન કરે. ભલે તે એમ કહેતો હોય મને આની કાંક્ષા નથી, પરંતુ અંદરથી તેને તે પ્રકારના સંયોગો પ્રાપ્ત કરવાની અંદર ઈચ્છા દબાયેલી પડી હોય છે. તેના વચનમાં પણ નીચે પ્રકારના 3 દોષ આપણે બતાવ્યા હતા. એક સ્વરૂપ વિપરીતતા, કારણ વિપરીતતા અને ભેદા વિપરીતતા. તો એનું શું અહીં લખ્યું છે? કારણ વિપર્યાસ, સ્વરૂપ વિપર્યાસ અને ભેદાભેદ વિપર્યાસ. તો એમાં શોર્ટમાં અહીં એક લીટીમાં કેવી રીતે બતાવ્યું છે કે કારણમાં ભૂલ કરે છે. તે કારણમાં કારણ વિપરીતતા, કારણમાં ભૂલ કરે છે. હું પરનો કરતા છું, હું પરનો કરતા છું, હું પરદ્રવ્યની ક્રિયાને કરી શકું છું, હું તેનો સ્વામી છું, હું તેનો માલિક છું. તો હું પરનો કરતા છું, કાં તો હું પરનું કારણ છું. પરનું જે પરિણમન થઈ રહ્યું છે એનું કારણ હું છું, હું પરનો કરતા છું. અથવા પદ્રવ્ય મારું કારણ છે, અથવા મારી જે કંઈ પણ ક્રિયા થાય છે એમાં પદ્રવ્ય કારણ છે. કાર્ય મારામાં થાય છે, કારણ એ છે, કાં તો કારણ મારો હું છું અને કાર્ય એનામાં થાય છે, અથવા હું પદ્રવ્યનો કરતા છું. તો કારણ અને કાર્ય નિયમથી એક જગ્યાએ હોય છે. જ્યાં કારણ ત્યાં જ કાર્ય. એક જ પર્યાયમાં કારણ અને કાર્ય છે. ખરેખર તો એક જ પર્યાયમાં જે સમયે જે પર્યાય ઉત્પન્ન થઈ તે ઉત્પાદ થતી પર્યાય એ પોતે જ કારણ અને એ જ એનું કાર્ય છે. પૂર્વ પર્યાયને એને કારણ ઉપચારથી કહેવામાં આવ્યું છે, પણ વાસ્તવમાં તો પર્યાય જે ઉત્પન્ન થાય છે તે પર્યાય પોતાના ષષ્ટકારકોને કારણે પોતાની યોગ્યતાથી તે ઉત્પન્ન થાય છે. તો પોતે જ કારણ છે ને પોતે જ કાર્ય છે. અહીં તો પદ્રવ્યની વાત છે કે હું પરનો કરતા છું, અથવા હું પરનું કારણ છું, અથવા પદ્રવ્ય મારું કારણ છે. એમ એને કારણ વિપરીતતા અંદર પડી છે. તો આ કારણ વિપર્યાસ જેની આપણે ગયા સ્વાધ્યાયમાં વિગતવાર ચર્ચા કરી છે. બીજું, સ્વરૂપમાં ભૂલ. તો સ્વરૂપમાં પણ ભૂલ છે કે દેહ આદિની ક્રિયામાં આત્માની ક્રિયા માનતો હોય, દેહ આદિની ક્રિયામાં, મન આદિની ક્રિયામાં, વાણી આદિની ક્રિયામાં તે આત્માની ક્રિયા માનતો હોય. એટલે કે પૂતગલની ક્રિયામાં તે અચેતનની ક્રિયામાં ચેતનની ક્રિયા માનતો હોય, પૂતગલની ક્રિયામાં જીવની ક્રિયા માનતો હોય, દેહાત્મા બુદ્ધિ હોય, દેહની અંદર એકત્વ બુદ્ધિ હોય, એમ એને સ્વરૂપ વિપર્યાસ હોય છે. શરીરને જ આત્મા માનતો હોય, શરીરને લગતી જે કંઈ પણ ક્રિયા થાય એ હું કરી રહ્યો છું, એ મારી ક્રિયા છે. તો ખરેખર તો તે દેહ અને આત્મા તો ભિન્ન છે. બંને પૃથક તત્વો છે, બંનેના પ્રદેશો ભિન્ન છે. તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતો નથી. એની જગ્યાએ દેહ આદિની ક્રિયામાં આત્માની ક્રિયા તે માને છે. તો તે એની સ્વરૂપ વિપરીતતા છે, કેમ કે એને પોતાના સ્વરૂપનું જ ભાન નથી, સ્વરૂપમાં ભૂલ છે, માટે તેને સ્વરૂપ વિપર્યાસ કહેવામાં આવ્યું. ત્રીજું, ભેદાભેદ વિપર્યાસ. પોતાને પોતાના ગુણથી ભેદરૂપ માનતો હોય, પોતાને પોતાના ગુણથી ભેદરૂપ માનતો હોય અને પરથી એટલે કે જડ પૂતગલથી પોતાને અભેદ માનતો હોય, તે ભેદાભેદ વિપર્યાસ. પોતાને પોતાના ગુણથી કેવો માને? ભેદરૂપ માનતો હોય, અને પર સાથે અભેદપણું માનતો હોય, સ્વમાં ભેદપણું માનતો હોય, પરમાં અભેદપણું માનતો હોય. તો તે ભેદાભેદ વિપરીતતા છે. ખરેખર સ્વમાં પર સાથે ભેદપણું અને સ્વમાં અભેદપણું, કે ત્યાં દ્રવ્ય અને ગુણ તે બંને વચ્ચે ભેદાભેદ છે, પરંતુ એક ક્ષેત્રની અપેક્ષા એ ક્ષેત્ર આપણે સંજ્ઞા લક્ષણને યાદ જોયું ને, તો કે તેમાં કઈ અપેક્ષાએ ત્યાં ભેદ છે? દ્રવ્ય અને ગુણમાં સંખ્યા, લક્ષણ, સંજ્ઞા અને પ્રદેશ એટલે કે ક્ષેત્ર. તો બોલો કઈ અપેક્ષાએ ભેદ છે? ભેદ છે ને કઈ અપેક્ષાએ અભેદપણું છે? દ્રવ્ય અને ગુણ વચ્ચે ભેદાભેદ છે. બરાબર? કેવું છે દ્રવ્ય અને ગુણ? ભેદાભેદ સ્વરૂપ છે. તો દ્રવ્ય અને ગુણ વચ્ચે 4 વસ્તુ લીધી હતી આપણે. સંજ્ઞા લીધી હતી,
લક્ષણ લીધું હતું, સંજ્ઞા કો કે નામ કો, લક્ષણ લીધું હતું, સંખ્યા લીધી હતી અને ક્ષેત્ર અથવા તો પ્રદેશ. બોલો. પ્રદેશમાં શું છે? પ્રદેશમાં અભેદ છે. જ્યાં દ્રવ્ય છે ત્યાં જ એના ગુણો છે. બાકી સંજ્ઞા નામ જુદું છે, દ્રવ્ય જુદું, ગુણ જુદું. લક્ષણ જુદું છે, ગુણોના સમૂહને દ્રવ્ય કીધું. દ્રવ્યના પૂરા ભાગમાં ને દરેક અવસ્થામાં જોવા મળે તો લક્ષણ ભેદ થયો, નામ ભેદ થયો અને સંખ્યા ભેદ છે. દ્રવ્ય એક છે, ગુણ અનંત છે. તો એ ત્રણમાં ભેદ છે. પ્રદેશમાં કેવું છે? અભેદપણું, કે જ્યાં દ્રવ્યના ક્ષેત્ર છે ત્યાં જ એના ગુણો છે. તો એ રીતે એનો ભેદાભેદ સ્વરૂપ છે. તો પોતાને પોતાના ગુણથી ભેદરૂપ માનતો હોય અને પર સાથે અભેદપણું માનતો હોય તો તે ભેદાભેદ વિપર્યાસ છે. એવો જીવ આ પ્રકારનો જે આ ત્રણ જે વિપરીતતા છે, સ્વરૂપ વિપરીતતા, કારણ વિપરીતતા, ભેદાભેદ વિપરીતતા, આવો જીવ ઈશ્વરને સૃષ્ટિ કરતા માનતો હોય કે આ જે સૃષ્ટિ છે, આ જે વિશ્વ છે એનો કરતા ઈશ્વર છે, એનો કોઈ રચનાર છે ને. અન્ય મતમાં માને છે કે બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી. બધા આત્મા ઉપર એક કંટ્રોલ કરવાવાળી એક ઈશ્વરીય શક્તિ છે. તો એમ નથી, દરેક આત્મા ભગવાન છે. તો કે એક ઈશ્વર સર્વવ્યાપી છે એમ નથી. આત્મા પોતાના સર્વ ગુણો અને પર્યાયોમાં વ્યાપી છે, એમ સર્વવ્યાપી છે. અર્થનો અનર્થ કરી નાખ્યો છે. તો કે જીવ ઈશ્વરને સૃષ્ટિ કરતા માનતો હોય, કાં પોતાને પરનો કરતા માને. ઈશ્વરે આખી સૃષ્ટિની રચના કરી. તો અહીંયા પ્રશ્ન થાય છે રત્નાકર શ્રાવકાચારમાં, ઈશ્વરે સૃષ્ટિની રચના કરી તો ઈશ્વર જે જગ્યાએ છે ત્યાં કંઈક તો ઉભો છે ને, ત્યાં ઉભા રચના કરી હશે. તો એ રચના કોણે કરી? એનો જવાબ નથી. ઈશ્વરે સૃષ્ટિની રચના કરી તો ક્યાંય હવામાં રહીને તો કરી નથી, ક્યાંક તો ઉભા હશે ને, ક્યાંક તો હશે ને. એ વસ્તુની રચના કોણે કરી? એમની રચના કોણે કરી? તો કે જીવ ઈશ્વર એવો જીવ જે છે આ ત્રણ પ્રકારની વિપરીતતા વાળો ઈશ્વરને સૃષ્ટિ કરતા માનતો હોય છે. બ્રહ્મા સૃષ્ટિની રચના કરે છે, શંકર સંહાર કરે છે. તો કે કાં પોતાને પરનો કરતા માને, કાં પરથી પોતાનું જ્ઞાન થયું માને, કાં પરથી પોતાને જ્ઞાન થયું કે ગુરુથી મને જ્ઞાન થાય. ગુરુથી જ્ઞાન થાય એમ બોલવામાં આવે છે વ્યવહારની ભાષામાં. વાસ્તવમાં જ્ઞાન થયું છે મારે કારણે, ગુરુથી જ્ઞાન નથી થયું. મારી પોતાની ઉપાદાનની લાયકાત હોય ત્યારે મને મારા સ્વરૂપ જાણવાની તીવ્ર જિજ્ઞાસા હોય, ત્યારે મારો જે સ્વસન્મુખ પુરુષાર્થ હોય ત્યારે મને ભાવશ્રુત જ્ઞાન થાય છે. ત્યારે સામે સાચા દેવગુરુ શાસ્ત્ર નિમિત્ત રૂપે હોય છે. પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષો જ નિમિત્ત રૂપે હોય છે. ત્યારે કોઈ અજ્ઞાની કુદેવ કુગુરુ કુશાસ્ત્ર નિમિત્ત રૂપે નથી હોતા. પરંતુ એ વ્યવહારની ભાષામાં બોલાય ગુરુથી જ્ઞાન થયું. હવે એ શબ્દ પકડી લીધા વ્યવહારના. તો કે ગુરુ ગમથી જ્ઞાન થાય. ગુરુ ગમથી જ્ઞાન થાય તો ગુરુના વિનય વિવેક રૂપે કહેવાય કે જ્યારે મને મારી ઉપાદાનની લાયકાત હતી ત્યારે મને જ્ઞાન થયું, મારું જ્ઞાન મારે કારણે થયું છે. ત્યારે ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે ગુરુ ઉપર નિમિત્તપણાનો આરોપ આવીને બોલવામાં આવે છે. તો કે એવું માની લીધું કે મને જે જ્ઞાન થયું છે પરથી પોતાનું જ્ઞાન થયું છે એમ માની લે છે. તો પરને કારણે જ્ઞાન નથી, ભગવાનની દિવ્ય વાણીને કારણે પણ મને મારું જ્ઞાન નથી પ્રગટ થતું. અનંતવાર ભગવાનની દિવ્ય વાણી સાંભળી, અનંતવાર ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળી, છતાં પણ આપણે ત્યાં ને ત્યાં છીએ. કેમ? તો કે આપણે આપણા સ્વના લક્ષણનો વિચાર્યું, આત્મામાં ન ગયા, અનંતવાર સમસરણમાં ગયા. તો કે પરથી પોતાનું જ્ઞાન થયું માને એ આદિ પ્રકારે, આ બધા પ્રકારે સ્વરૂપને વિપરીતપણે માનતો હોય છે. પોતાનું સ્વરૂપ જે છે પોતાનો આત્માનું, એના વિપરીતપણે માને છે. પોતાના સ્વરૂપમાં તો જ્ઞાન મારો જ્ઞાન ગુણની પર્યાય છે જ્ઞાનની. તો એ મારા જ્ઞાન ગુણની પર્યાયનો કરતા હું છું, બીજો કોઈ પ્રદ્રવ્ય નથી તે અપેક્ષાએ. અને જ્યારે પર્યાયની સ્વતંત્રતા બતાવી ત્યારે તે પર્યાયનો કરતા તે પર્યાય છે તે ગુણ પણ નથી અને દ્રવ્ય પણ નથી. તે પર્યાયની સ્વતંત્રતા પરાકાષ્ઠાની વાત છે. પરંતુ અહીં તો આપણે બીજું કોઈ પ્રદ્રવ્ય એનો કરતા નથી. તો મારે જે જ્ઞાનનો ઉઘાડ છે, મને જે જ્ઞાન થયું તે જ્ઞાન ગુણની પર્યાય
તેનો કરતા તે જ્ઞાન ગુણ છે અને તે જ્ઞાન ગુણને ધરનાર પોતાનો ભગવાન આત્માને તેનો ઉપચારથી કરતા કહેવામાં આવે છે. અહીં તો આપણે એમ માની કે પરને કારણે મને થયું, તો કે પરને કારણ કીધું અને પોતાનામાં કાર્ય થયું, તો તે સ્વરૂપ વિપરીતતા છે. વસ્તુ સ્વરૂપથી વિપરીતતા થઈ કે પરને કારણ કીધું, પૂજ્ય ગુરુદેવ શ્રી કારણ અને કાર્ય મારા માટે, એવું 3 કારમાં શક્ય નથી. પરંતુ જ્યારે જ્યારે કાર્ય થાય છે જીવને, ત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષો ઉપર નિમિત્તપણાનો આરોપ આવે છે. માટે તો ગુરુદેવ વારંવાર કહે છે કે તું મારી સામે ન જો, તું તારા આત્મા સામે જો. જ્યાં સુધી તું મારી સામે જોઈશ ત્યાં સુધી પણ તને તારા આત્માની પ્રાપ્તિ નહીં થાય. જ્યાં સુધી હું જ્ઞાયક છું એવું રટણ કરીશ ત્યાં સુધી પણ દ્વૈતપણો ઉત્પન્ન થશે, વિકલ્પ ઉત્પન્ન થશે. એ પણ એક વિકલ્પ છે. એ વિકલ્પથી પણ છૂટવાની વાત છે. પણ પ્રાથમિક ભૂમિકામાં, પૂર્વ ભૂમિકામાં તો આવો જ વિકલ્પ આવ્યા વગર નથી રહેતો. પરંતુ એ વિકલ્પ નિર્વિકલ્પ દશા તરફ જવા માટે એ વિકલ્પને પણ એનાથી પણ વિલય પામવું પડે છે. તો કે આ રીતે સ્વરૂપ વિપરીતતાને માનતો હોય છે. તેથી અજ્ઞાની જીવ 2 ગુણ્યા 2 4 કે તો પણ એક ખોટું બોલે છે. તેની દરેક વાત અસત્ય છે. તેની દરેક વાત અસત્ય છે. કેમ કે એને યથાર્થ શ્રદ્ધા જ નથી. આ જે 3 પ્રકારના જે દોષ કીધા, એ ધર્માત્મા જીવ જે છે તે શાસ્ત્રોપાત કરતો હોય, શાસ્ત્ર વાંચન કરતો હોય, શાસ્ત્રો સ્વાધ્યાય કરતો હોય તથા ભક્તિ પણ કરતો હોય તો પણ તે નિજરા કરે છે. ધર્માત્મા જીવ જે છે તે શુભ ભાવ કરતો હોય, શાસ્ત્ર સ્વાધ્યાય કરતો હોય, ભગવાનની ભક્તિ કરતો હોય, છતાં પણ તે નિજરા કરે છે અને તે સેજે એને પુણ્ય બંધાઈ જાય છે. કેમ કે ત્યાં શુભ ભાવનો તે સ્વામી બનતો નથી. તેને એ વખતે પણ તેના અભિપ્રાયમાં પડ્યું છે કે આ જે વસ્તુ થઈ રહી છે તે તો એ સમયે થયા વગર રહેવાની નથી, હું તો તેનો ખાલી જ્ઞાતા દ્રષ્ટા છું. આવું એને સહજપણે ભેદ જ્ઞાન વર્તી રહ્યું છે. એને કારણે તે શાસ્ત્ર સ્વાધ્યાય કરતો હોય કે ભગવાનની ભક્તિ કરતો હોય, છતાં પણ તે નિજરા કરે છે અને એને પુણ્ય સહેજે બંધાઈ જાય છે. અજ્ઞાની જીવને પુણ્ય બાંધવાની અભિલાષા છે, એટલે કે એને અનુકૂળ સંયોગો પ્રાપ્ત કરવા માટે એની અંદર લોભ પડ્યો છે અને સેજે પુણ્ય બંધાઈ જાય છે. આને પુણ્ય બાંધવાની જરા પણ આકાંક્ષા નથી. એને સહેજ સહજ રીતે તેને પુણ્ય બંધાઈ જાય છે. કેમ કે તેના અભિપ્રાયમાં સ્વરૂપ વિપરીતતા, જે 3 પ્રકારના દોષ છે, ભેદાભેદ વિપરીતતા, એ 3 પ્રકારના કારણ વિપરીતતા, 3 પ્રકારના એને દોષ હોતા નથી. કેમ કે તે ખ્યાલ છે કે હું પદ્રવ્યનું કાંઈ પણ કરી શકતો નથી, તો હું પરનો કરતા કેવી રીતે બની શકું? મારું કાર્ય મારામાં મારા શ્રેષ્ઠ કારકોને કારણે થાય છે. મારી કારણ કાર્ય સંબંધિત જે 6 શક્તિ છે, ભાવ શક્તિ, અભાવ શક્તિ, ભાવ અભાવ શક્તિ, અભાવ ભાવ શક્તિ, ભાવ ભાવ શક્તિ, અભાવ અભાવ શક્તિ, એને કારણે મારું કાર્ય થઈ રહ્યું છે. તો હું કાર્ય અને મારું કારણ કોક, અથવા એનામાં કાર્ય અને હું કારણ, એવું તો 3 કારમાં શક્ય નથી. એટલે એના અભિપ્રાયમાં આ 3 પ્રકારના દોષ નથી. કારણ વિપરીતતાવાળો નથી, સ્વરૂપ વિપરીતતા નથી, કેમ કે એ દેહાદિની ક્રિયાને પોતાની માનતો નથી, કેમ કે એ પૂતગલ દ્રવ્ય છે, અચેતન દ્રવ્ય છે. અને ત્રીજો કે તે પર સાથે અભેદપણું નથી કરતો. તો અજ્ઞાની જીવ પરમાં અભેદપણું કરે છે. પરથી મને જ્ઞાન થયું એવી ભૂલ કરે છે. ખરેખર પરથી મને જ્ઞાન થતું નથી. જ્ઞાન મને મારું જ્ઞાન થાય છે, એ મારું જ્ઞાન મારે કારણે થાય છે. તો આવી 3 પ્રકારના દોષ તે ધર્માત્મા જીવને હોતા નથી. અજ્ઞાની મોહી જીવ પોતાને જ્ઞાની માને છે. અજ્ઞાની મોહી જીવ, એને શાસ્ત્રનું થોડું ઘણું જાણપણું હોય તો એ પોતાને શું માની લે છે? જ્ઞાની માને છે. પરંતુ તેઓ રાગ, દ્વેષ, વિષય, કષાયની રુચિમાં વર્તી રહ્યા છે. તેને શાસ્ત્રનું જાણપણું હોય, ક્ષયક્ષમ જ્ઞાન હોય, એને યાદ શક્તિ હોય, પૂર્વે કરેલા પરિણામોના ફળ સ્વરૂપે એને યાદ શક્તિ હોય, ક્ષયક્ષમ જ્ઞાન હોય, તેને શાસ્ત્રનું જાણપણું પણ હોય, શાસ્ત્ર સ્વાધ્યાય પણ હોય, પણ તેનામાં હજી રાગ દ્વેષ તો ઘેટા નથી. એને કશાયની મંદતા પણ નથી. એ કશાયની રુચિમાં જ વર્તી રહ્યા છે. તેથી તેવા જીવને શુષ્ક જ્ઞાની કહેવામાં આવ્યા છે. આગળ 4થી ગાથામાં ક્રિયાજળની વાત હતી. આ ગાથામાં શુષ્ક જ્ઞાનીની વાત બતાવવામાં આવી છે. હવે 6ઠ્ઠી ગાથા.
હવે વૈરાગ્ય આદિ ક્યારે સફર કહેવાય એ સંબંધીની આ ગાથા છે. તો વૈરાગ્ય આદિ સફર તો વૈરાગ્ય આદિ એટલે બીજી બધી વસ્તુ. વૈરાગ્ય આદિ સફર તો જો સહ આત્મજ્ઞાન તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. શું કહે છે? વૈરાગ્ય આદિ સફર તો જો સહ આત્મજ્ઞાન, જો આત્મજ્ઞાન હોય તો તે સફર છે, તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. એટલે શું કહે છે? ત્યાગ વૈરાગ્યની સફળતા ક્યારે? ત્યાગ અને વૈરાગ્યની સફળતા ક્યારે? કે જો સહજ આત્મજ્ઞાન હોય તો, સહજ પ્રમાણે સાથે જો આત્મજ્ઞાન વર્તતું હોય તો ત્યાગ વૈરાગ્યની સફળતા છે. આત્મા પુણ્ય પાપ રાગ દ્વેષથી રહિત, શુભાશુભ વિકલ્પોથી રહિત, મન વાણી દેહાદિથી જુદો, મનથી જુદો, વાણીથી જુદો, દેહ આદિ પૂતગલ દ્રવ્યથી જુદો કેવો છે? નિર્દોષ છે, પવિત્ર છે, જ્ઞાતા દ્રષ્ટા છે, પૂર્ણ શુદ્ધ છે, એકરૂપ છે, એવું યથાર્થ ભાન શ્રદ્ધાને લક્ષ્ય કરવા માટે, એવું યથાર્થ ભાન, એવી યથાર્થ શ્રદ્ધા અને એવું યથાર્થ લક્ષ્ય કરવા માટે પ્રથમ શ્રુત જ્ઞાન દ્વારા પોતાનું જે સ્વરૂપ છે એનું શ્રવણ, એનું મનન, ચિંતન, મંથન અને અભ્યાસ કરવો જોઈએ. તો પહેલા શું કરવું જોઈએ એ વસ્તુ બતાવી છે. તો તેના માટે કે ત્યાગ વૈરાગ્યની સફળતા ક્યારે કહેવાશે? કે જો એને સહજ આત્મજ્ઞાન પ્રવર્તતું હોય તો, સાથે આત્મજ્ઞાન હોય તો કે આત્મજ્ઞાનમાં આત્મા, તો કે આત્મા કેવો છે? તો કે પુણ્ય પાપ રાગ દ્વેષ શુભાશુભ વિકલ્પોથી રહિત છે, મન વાણી દેહાદિથી ભિન્ન છે, નિર્દોષ છે, જ્ઞાતા દ્રષ્ટા છે, પવિત્ર છે, શુદ્ધ છે, એકરૂપી છે, એવું યથાર્થ ભાન શ્રદ્ધા અને લક્ષ્ય એને કરવા માટે પહેલા પ્રથમ શ્રુત જ્ઞાન દ્વારા એનું શ્રવણ, મનન અને એનો અભ્યાસ કરવો જોઈએ. રાગ દ્વેષ કસાય આદિ મમતાનો ત્યાગ કરવાની, જેને રાગ દ્વેષનો દેહ આદિની કસાય, દેહ આદિની જે મમતા છે એનો ત્યાગ કરવાની ભાવના જેને વર્તે છે, એવી જેને ભાવના વર્તી રહી છે કે મારે રાગ દ્વેષનો ત્યાગ કરવો, મને દેહ આદિની મમતા જે છે એનો ત્યાગ કરવો, એવી ભાવના જેને વર્તે છે તેને ભેદ જ્ઞાનના બર અનુસાર પોતાનું ભેદ જ્ઞાન જે છે, સ્વ અને પરનું જે વિવેક રૂપે એને જે ભેદ જ્ઞાન સહજ રીતે વર્તી રહ્યું છે, જેને આત્મજ્ઞાન સાથે છે એની વાત છે, તેને ભેદ જ્ઞાનના બર અનુસાર ક્રોધ, માન, માયા, લોભ એવા વિષય કસાય વાસનાનો ત્યાગ થતા, એવી વિષય કસાય વાસનાનો ત્યાગ થતા બાહ્ય સંયોગોનો પણ ત્યાગ સહજ રીતે થઈ જાય છે. એને છોડવા નથી પડતા. મુનિને વસ્ત્ર એમ કે હું પેલા વસ્ત્ર ઉતારી નાખું, વસ્ત્રો ઉતારવા નથી પડતા, વસ્ત્ર સહજપણે છૂટી જાય છે. પેલા હું વસ્ત્ર કાઢી નાખું પછી હું નગ્નપણું, એમ નથી હોતું. એને પોતાના ભેદ જ્ઞાનના બરે પોતાનો સ્વરૂપનું એટલું યથાર્થ જોર અંદરથી વર્તી રહ્યું છે કે એને રાગ દ્વેષ દેહાદિની મમતાની ત્યાગ કરવાનો ભાવના એને અંદર એવી અંતરંગમાં વર્તી રહી છે કે તે ભેદ જ્ઞાનના બર અનુસાર ક્રોધ, માન, માયા, લોભ, વિષય કસાયની વાસનાનો એને ત્યાગ થતા બાહ્ય જે સંયોગો છે એનો ત્યાગ સહજ રીતે થઈ જાય છે. જેને પોતાનો રાગ રહિત કેવળ પોતાનો શુદ્ધ આત્મા જોઈએ છે, જેને પોતાનો ત્રિકારી ધ્રુવ ભગવાન આત્મા જોઈએ છે, તેની રાગ દ્વેષ આદિ જે છે તે ઉપાધિ ભાવ છે. તે ઉપાધિ ભાવમાં એને રુચિ ન હોય, એને ક્યારે રાગની અંદર રુચિ ન હોય, રાગ દ્વેષની અંદર રુચિ ન હોય. એવું નથી, ધર્મીને પણ રાગ હોય છે, પરંતુ તે રાગનો રાગી નથી, તે રાગનો સ્વામી નથી, તેનો માલિક નથી, તે તેને જ્ઞાતા દ્રષ્ટાથી તેને જાણે છે. તો કે જેને આવો બાહ્ય સંયોગોનો ત્યાગ સહજપણે થઈ ગયો. કેમ? કે પોતાના ભેદ જ્ઞાનના બર અનુસાર ક્રોધ, માન, માયા, લોભ, વિષય કસાયની વાસનાનો ત્યાગ થતા બાહ્ય સંયોગોનો સહેજપણે ત્યાગ થઈ ગયો છે. એને જેને રાગ રહિત પોતાનો કેવળ એકલો પોતાનો શુદ્ધ આત્મા જેને જોઈએ છે, તેને રાગ દ્વેષ આદિ ઉપાધિ ભાવ છે એમાં એને રુચિ નથી હોતી. એને રુચિ ક્યાં છે? અંતરંગ રુચિ છે, પોતાના સ્વભાવની રુચિ છે, પોતાના સ્વભાવની અધિકતા છે, પોતાના સ્વભાવની વિસ્મયતા છે. એને પરમાં અધિકતા અને વિસ્મયતા ભાસતી નથી, તે તેનાથી નિરસ થઈ ગયો છે.
આપણે પણ ઘણીવાર નિરસ્ત હોય છે કોઈ પ્રત્યે, પરંતુ આપણી નિરસતામાં દ્વેષ છુપાયેલો છે. તો જ્યાં દ્વેષ છે તો ક્યાંક રાગ છે. તો રાગ દ્વેષથી રહી વિતરાગ દશા, પોતાના સ્વભાવની એને એવી તીવ્ર રુચિ ઉપડી છે, એવી તીવ્ર એને પ્રાપ્ત કરવાની ઝંખના ઉપડી છે, તાલાવેલી છે, એને બાહ્યથી નિરસ થઈ જાય છે, એને તે તરફ રુચિ હોતી નથી. તો રાગદ્વેષ આદિ જે ઉપાધિ ભાવ છે એમાં રુચિ ન હોય. રાગદ્વેષ આદિ ભાવ થાય છે એ ઉપાધિ ભાવ છે, એમાં રુચિ નથી, કેમ કે તે જાણે છે કે આ મારું સ્વરૂપ નથી, આ મારી જાતનું નથી, આ તો પર્યાયનો વિભાવ સ્વભાવ છે, આ મારો ત્રિકારી સ્વભાવ નથી. વળી તેને ત્યાગ વૈરાગ હોય જ, વળી એને ત્યાગ અને વૈરાગ્ય તો હોય જ છે. પણ તે ત્યાગ વૈરાગની સફળતામાં, એ ત્યાગ વૈરાગની સફળતા ક્યારે, એ પહેલું સેન્ટેન્સ હતું, તો તે ત્યાગ વૈરાગ્યની સફળતામાં પ્રથમ એવો અભિપ્રાય હોવો જોઈએ, પ્રથમ પેલા અભિપ્રાયમાં એવું હોવું જોઈએ કે હું નિત્ય અકશાયી શુદ્ધ સ્વભાવી આત્મા છું, હું નિત્ય છું, હું અકશાયી છું, હું શુદ્ધ સ્વરૂપ છું, હું અબંધ સ્વરૂપી છું, એવો હું શુદ્ધ આત્મા, પવિત્ર નિર્દોષ આત્મા છું. મારામાં પર વસ્તુનો ગ્રહણ પણ નથી, ત્યાગ પણ નથી. હું મારામાં કોઈ પર વસ્તુનું ગ્રહણ પણ નથી અને ત્યાગ પણ નથી, કેમ કે આત્મામાં એક એવી શક્તિ પડી છે, ત્યાગ ઉપાદાન શૂન્યત્વ ગ્રહણ શક્તિ. ત્યાગ ઉપાદાન ગ્રહણ શૂન્યત્વ શક્તિ એક પીડી છે. તો આવી શક્તિ આત્માની અંદર પડી છે. તો કે મારામાં પર વસ્તુનો ગ્રહણ ત્યાગ પણ નથી, હું કેવો છું, અરૂપી છું, અને કેવો માત્ર જ્ઞાન માત્ર છું, ખાલી જાણનાર દેખનાર છું, જ્ઞાતા દ્રષ્ટા છું. દેહાદી તથા અન્ય બાહ્ય જે પદાર્થો છે, જડ પદાર્થ, પૂતગલરૂપી પદાર્થ, અથવા મારા જીવદ્રવ્ય સિવાયના બાકીના બધા જે જીવદ્રવ્ય જે છે એનાથી હું કેવો છું, પર છું, હું તેનાથી ભિન્ન છું, હું કેવો છું, અક્રિય છું, જ્ઞાન જ મારું કર્મ છે. હું કેવો છું, અક્રિય છું, ને જ્ઞાન જ મારું કર્મ એટલે કે કાર્ય. એનું કાર્ય શું છે, જાણવા દેખવું. તો જ્ઞાન જ મારું કર્મ છે. આવી અવિરુદ્ધ ન્યાય માર્ગની, આ અવિરુદ્ધ, એમાં ક્યારેય કોઈ પૂર્વાપર વિરોધ નથી હોતો, કેમ કે ત્રણેય કારે પરમાત્માનો એક જ પંથ હોય છે. તો કે આવા અવિરુદ્ધ ન્યાય માર્ગની વિધિ સમજવાનો અભ્યાસ હોય, જેને પોતાની વિધિ સમજવાનો, કેવી રીતે નિધિ પ્રાપ્ત થઈ, વિધિ સમજવાનો જેને અભ્યાસ હોય, એને બાહ્ય ત્યાગ વૈરાગ્ય અને કષાયમાં ઘટાડો થાય ને થાય. તેને ત્યાગ વૈરાગ્ય અને કષાયનો ઘટાડો હોય, ત્યાગ અને વૈરાગ્ય હોય અને સાથે કષાયનો ઘટાડો હોય છે. સત સમાગમ અને વિતરાગ ધર્મની રુચિ હોય છે. એનો સમાગમ પણ કોની સાથે હોય, સત પુરુષ સાથે એનો સમાગમ હોય છે. તમે લૌકિકમાં પણ જુઓ કે અમુક લોકો સાથે તમારી બેઠક હશે તો તમારે વિકલ્પો પણ તેવા જ આવશે, તમારા પરિણામ પણ તેવા જ રહેશે. અને અમુક લોકો સાથે બેસશો તો તમારા પરિણામ પણ તે પ્રકારના થશે, કેમ કે ત્યાં વાતચીત પણ એ પ્રકારની થતી હશે. ક્યાંક વાતચીત રાગદ્વેષની વાળી હોય ને ક્યાંક ધર્મની વાત ચાલતી હોય. માટે સત્સમાગમ ઉપર વારંવાર ભાર ઉપે છે કે સત્સમાગમને કારણે નથી થતું, પરંતુ પરિણામોમાં ફરક પડે છે. પછી પરિણામોમાં જોડાવવું કે ન જોડાવવું એ આપણા હાથની વાત છે. તો કે સત્સમાગમ તથા વિતરાગ ધર્મની રુચિ હોય, જે વિતરાગ ધર્મ છે એની રુચિ હોય, અને જ્ઞાની સત્પુરુષો જે છે એના વચનોનું બહુમાન હોય. જે જ્ઞાની પુરુષો હોય, સત્પુરુષો જે છે એમને જે વચનો કીધા એ વચનોનું બહુમાન હોવું જોઈએ, એનો વિનય વિવેક હોવો જોઈએ. હિત શું છે મારું અને મારું અહિત શું છે એની તુલના હોય, કેમ કે પોતે પોતાના પરીક્ષક બનવું પડશે. અને તે ક્યારે બનશે કે પોતે સ્વ અધ્યાય કર્યો હશે, તો પોતાનો શાસ્ત્ર અભ્યાસ હશે તો ખબર પડશે કે મારું હિત શેમાં છે અને મારું અહિત શેમાં છે. તો હિત શું છે, અહિત શું છે, કુદરતી આપણે સંઘની પંચેન્દ્રિય છે તો હિત અહિતનો વિવેક કરી શકીએ છીએ. તો મારું હિત શું છે, મારું અહિત શું છે, એની તુલના હોય તો સાચું તત્વ જે અનંત કાળમાં પૂર્વે ક્યારેય પ્રાપ્ત નથી કર્યું, અનંત કાળમાં પૂર્વે ક્યારે પણ નથી આપણને સમજાયું, તે સમજાય છે. આવું સાચું તત્વ જે પૂર્વે અનંત કાળમાં ક્યારેય આપણને સમજમાં નથી આવ્યું, કેમ કે રખડતા રહ્યા છે ને, તો ક્યારે સમજમાં નથી આવ્યું, તો એ હવે સમજાય છે. ઉપર નહીં સમજાવવાની વાત નથી, અંતરંગની વાત છે. ઉપરથી તો આગળ પણ આપણે સમજીને બેઠા છીએ.
પરંતુ એ ઢારણા જ્ઞાનમાં છે અને એ દેહ છૂટશે ને એ ઢારણા જ્ઞાન ચાલુ જાય છે. એની વાત નથી. તો કોની વાત છે? તો કે હિત શું અને અહિત શું એની તુલના હોય તો સાચું તત્વ જે અનંત કાળમાં પૂર્વે ક્યારે પણ નથી સમજાયું તે આપણને સમજાય છે. કેટલી વસ્તુ આવી કે કોની વાત કરી કે જેને રાગ રહિત કેવળ શુદ્ધ આત્મા જોઈએ છે, જે એની રુચિ જાગી છે, તો એને પોતે કેવી રીતે એની ત્યાગ વૈરાગની સફળતામાં પ્રથમ એને એવો અભિપ્રાય અંદર પડ્યો છે કે હું નિત્ય છું, હું અકસાઈ છું, હું શુદ્ધ છું, હું એકરૂપી છું, અબંધ સ્વરૂપી છું, હું કેવલ જ્ઞાન માત્ર છું, મારામાં પર વસ્તુનો ગ્રહણ પણ નથી અને મારામાં પર વસ્તુનો ત્યાગ પણ નથી, હું દેહાદિ આદિ જડ પદાર્થોથી હું પર છું, અક્રિય છું, જ્ઞાન જ મારો સ્વભાવ છે, જ્ઞાન જ મારું કર્મ છે, કાર્ય છે. એ અવિરુદ્ધ ન્યાય માર્ગની વિધિ સમજવાનો અભ્યાસ હોય તેને બાહ્ય ત્યાગ વૈરાગ્ય અને કસાયમાં ઘટાડો થાય છે. એને સત્સમાગમની રુચિ હોય છે, વિતરાગ ધર્મની રુચિ હોય છે, જ્ઞાની સત્પુરુષોના વચનોનો એને બહુમાન હોય છે, એનો એને વિવેક હોય છે, હિત અને અહિત શું છે એની તુલના કરી શકે છે. એની તુલના કરવાથી સાચું તત્વ જે પૂર્વે અનંત કાળમાં નથી સમજાયું એ સમજાય છે. વળી જે અંતર ત્યાગ વૈરાગ્ય, જે અંતરનો એને ત્યાગ વૈરાગ્ય વડે રાગ દ્વેષનો ઘટાડો, અંતરના ત્યાગ અને વૈરાગ્ય દ્વારા જે રાગ દ્વેષનો ઘટાડો સ્વના લક્ષ્ય કરે, આત્મજ્ઞાન અર્થે કરે, તેને સાધન સફળ છે. એને સાધન સફળ છે. તો એ સાધનપણાનો આરોપ પણ તો જ આવે છે. શું કીધું કે જે અંતર ત્યાગ વૈરાગ્ય વડે, અંતરના ત્યાગ અને વૈરાગ્ય, બહારના ત્યાગ વૈરાગ્યની વાત નથી, અંતર ત્યાગ વૈરાગ્ય કે સાથે આત્મજ્ઞાન વર્તી રહ્યું છે એની વાત છે કે એવા અંતર ત્યાગ વૈરાગ્ય વડે રાગ દ્વેષનો ઘટાડો પોતાના આત્મજ્ઞાનના અર્થે કરે, પોતાના સ્વભાવના કાજે કરે, અર્થે કરે, તેને તે સાધન સફળ છે. ત્યાગ વૈરાગ્યનું સાધન સફળ છે. રાગ દ્વેષ કસાયથી સ્વગુણની ઘાત ન થવા દેવી. રાગ અને દ્વેષ આદિ જે કસાય છે એનાથી પોતાનો જે સ્વગુણ છે, પોતાનો જે સ્વભાવ છે એનું ઘાત ન થવા દેવી તે નિજ સ્વરૂપની અંતરંગ દયા છે. સ્વદયા એને કહેવામાં આવી, સાચી દયા એને કહેવામાં આવી. બાહ્ય આપણે જે કહીએ છીએ ને દયા પારો, આ પારો, તે પારો, જીવોની રક્ષા કરો, એની દયા કરો, એ દયા વ્યવહાર દયા પણ એ સ્વદયા હોય તો પોતાના સ્વભાવની દયા કરવી, પોતાના સ્વભાવની દરકાર કરવી, પોતાની અંદર રાગ દ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ ન થવા દેવી, જે અહિંસાનું સ્વરૂપ છે તે સાચી દયા છે, તે સ્વદયા છે. તો એવી નિજ સ્વરૂપની અંતરંગ દયા અને તે પોતાના જ્ઞાનની ક્રિયા છે, એ પોતાના જ્ઞાનની ક્રિયા છે, એ પોતાની સ્વક્રિયા છે, એ પોતાના જ્ઞાનની જ્ઞાતા દ્રષ્ટાની ક્રિયા છે. તીવ્ર કસાય ટારીને, જે તીવ્ર કસાય મારી અંદર વર્તી રહ્યો છે, તે મારી પર્યાયનો વિભાવ સ્વભાવમાં જે વર્તી રહ્યો છે એ તીવ્ર કસાય ટારીને અકસાઈ થવાના લક્ષ્ય, મારું સ્વરૂપ મારે તો કેવું છે અકસાય, એટલે કે જેવો હું અકસાય ભગવાન આત્મા છું એવી મારી પર્યાયમાં રચના થવી જોઈએ, એવા અકસાય થવાના લક્ષ્ય તે મંદ કસાય કરે, મંદ કસાય ભૂમિકા અનુસાર કરે. વળી જ્ઞાન ક્રિયાથી મોક્ષ છે. જ્ઞાન ક્રિયાથી ભાવશ્રુત જે જ્ઞાન ક્રિયા છે, ભાવશ્રુત જ્ઞાન અને ક્રિયા સ્વરૂપની અંદર ઠરવાની, એ જ્ઞાન ક્રિયાથી મોક્ષ છે. એવું જો લક્ષ્ય હોય, એવું જો અંદર લક્ષ્ય હોય, એવા લક્ષ્યની સિદ્ધિ એને હોય અંદર, તો મંદ કસાય શરૂઆતમાં નિમિત્ત સાધન છે. તો તે મંદ કસાય રાગની મંદતા પૂર્વકનો જે શુભ ભાવ છે તે ત્યાં નિમિત્ત સાધન છે, તેના ઉપર આરોપ આવે છે. ખરેખર તો સ્વભાવના આશ્રય સ્વરૂપની પ્રાપ્તિ થાય, સ્વભાવના આશ્રય વિતરાગ દશાની પ્રાપ્તિ થાય છે, પરંતુ એની તીવ્ર કસાય ટારીને અકસાય થવાના લક્ષ્ય તે રાગની મંદતા પૂર્વકનો શુભ ભાવ કરે, એટલે કે મંદ કસાય કરે. વળી અભિપ્રાયમાં પણ છે જ્ઞાન ક્રિયાથી મોક્ષ છે, એવું જો લક્ષ્ય હોય તો મંદ કસાય શરૂઆતમાં નિમિત્ત સાધન છે. અલ્પ પણ રાગ દ્વેષ મારા સ્વભાવમાં નથી. જે પણ મને અલ્પ પણ મારી પર્યાયમાં જે અલ્પજ્ઞતા છે, પામરતા છે,
એ અલ્પ રાગ દ્વેષ મારા અંદર નથી, મારા સ્વભાવમાં નથી, ત્રિકારી દ્રવ્ય સ્વભાવમાં નથી. જે અલ્પ રાગ દ્વેષ છે, જે અલ્પજ્ઞતા પામરતા છે, તે મારી પર્યાયમાં છે. તે ક્યાં છે? મારી પર્યાયમાં છે મારી પર્યાયમાં, પરંતુ મારી પર્યાયમાં છે, તે મારા દ્રવ્ય સ્વભાવમાં નથી. તો તે દ્રવ્ય સ્વભાવના જોરે તે પર્યાયમાં ઉત્પન્ન થયેલા રાગ દ્વેષને તે ટાળવાનો પ્રબળ પુરુષાર્થ, સસન્મુખ પુરુષાર્થ કરે છે. તે પુરુષાર્થ પૂર્વક તેને નવા રાગ દ્વેષ આદિ ઉત્પન્ન થતા, જેને આપણે રાગ દ્વેષ આદિનો નાશ કર્યો એમ કહી છીએ. તો અલ્પ પણ રાગ દ્વેષ જે છે તે મારા સ્વભાવમાં નથી અને વર્તનમાં દેખાય. મારા કદાચ કોઈ વર્તનમાં દેખાઈ જાય, અસ્તિત્વ રૂપી ચારિત્ર મૌન્ય કર્મની કારણે, ઉદયમાં આવવાને કારણે, અસ્તિત્વ રૂપી રાગને કારણે, મારા પુરુષાર્થની નબળાઈને કારણે વર્તનમાં જે દેખાય તે મારી ભૂલનું કારણ છે. મેં ભૂલ કરી છે, હું મારા સ્વરૂપથી ચ્યુત થયો છું. તો મને જે અલ્પ રાગ દ્વેષ આદિ જે મારી પર્યાયમાં જે ઉત્પન્ન થાય છે તે મારી ભૂલનું કારણ, કોઈ પરનું કારણ, પરને કારણે રાગ દ્વેષ નથી. ત્યાં પરને કારણે મારામાં રાગ દ્વેષ આદિ થતા નથી, પરના લક્ષ્ય થાય છે. ખરેખર તો મેં મારી ભૂલ, મેં અપરાધ કર્યો છે, મારા સ્વભાવનું લક્ષણ ન કર્યું, તે મેં મોટો અપરાધ કર્યો છે. તો મારી ભૂલનું કારણ છે. અને વિવેક જેને છે, એવો વિવેક જેને છે એને જ્ઞાન ક્રિયા સફળ છે. આવો વિવેક જેને વર્તી રહ્યો છે એને જ્ઞાન ક્રિયા સફળ છે. કસાય ટાળવા માટે, જે કસાય ભાવ છે તેને ટાળવા માટે અંતરંગમાં ગ્રહણ ત્યાગ કોનો હોવો જોઈએ? સમ્યક દર્શનનું ગ્રહણ અને મિથ્યાત્વનો ત્યાગ બંને સાથે જ થાય છે. કે આ કસાય ટાળવા માટે વિતરાગ દશાની ઉત્પત્તિ અને મિથ્યાત્વનો નાશ, મિથ્યાત્વનો અભાવ, તે ત્યાગ તે પ્રથમ ઉપાય છે. સૌથી પહેલામાં પહેલો મોક્ષ માર્ગની શરૂઆત, ધર્મની દશાની શરૂઆત ક્યાંથી થાય છે? કે અંતરંગમાં સમ્યક દર્શનનું ગ્રહણ, અંતરંગમાં સમ્યક દર્શનનું ગ્રહણ અને મિથ્યાત્વનો ત્યાગ, તે પ્રથમ ઉપાય છે. એ રાગ દ્વેષ ટાળવા માટે, આ જે રાગ દ્વેષ છે તેને ટાળવા માટે આત્માનું જે જ્ઞાન વીર્ય છે, જે પોતાનું પુરુષાર્થ છે, એ બળ અહીંયા કામ કરી રહ્યું છે. આ રાગ દ્વેષ ટાળવા માટે સ્વભાવનું જોર ત્યાં કામ કરી રહ્યું છે. ટાળવા માટે એ એક વ્યવહારની ભાષા છે. વાસ્તવમાં પોતાના સ્વભાવ તરફ તે જાય છે, એનો તે આશ્રય લે છે પ્રબળ પુરુષાર્થ પૂર્વક. તો રાગદ્વેષ આદિ ઉત્પન્ન થતા એને રાગદ્વેષને ટાળ્યો એમ કહેવામાં આવે છે. તો રાગદ્વેષ ટાળવા માટે આત્માનું જ્ઞાન વીર્ય એટલે કે બળ, જ્ઞાન, પોતાના સ્વભાવનું જોર ત્યાં કામ કરે છે. પણ બાહ્ય દેહ આદિની ક્રિયા કામ કરી શકે નહીં. કોઈ એમ માને કે વ્રત કરું, તપ કરું, ઉપવાસ કરું, સામાયિક કરું, પૌષાદ કરું, એને કારણે મને કશાય ભાવનો અભાવ થશે, રાગદ્વેષ આદિની ઉત્પત્તિ નહીં થાય, એવું ત્રણ કાળમાં બનતું નથી. રાગદ્વેષ આદિ મારી પર્યાયમાં ઉત્પન્ન થાય છે. ઓલી તો દેહ આદિને લક્ષ્ય ક્રિયા છે. તો પદ્રવ્ય કારણ ને કાર્ય મારામાં થાય એવું તો બને નહીં. અથવા તો હું કારણ અને પદ્રવ્ય કાર્ય એમ પણ બનતું નથી. તો કે હું મારામાં જ કારણ છે, મારામાં જ કારણ અને મારામાં જ કાર્ય છે. મારી એક સમયની પર્યાય એ જ કારણ છે અને એ જ સમય એ જ પર્યાય કાર્ય છે. એક જ પર્યાયમાં કારણ અને કાર્ય નિયમથી અભેદ રૂપે હોય છે. જ્યાં કારણ ત્યાં જ કાર્ય. તો કે કારણ અને કાર્ય જેને જુદા જુદા મહિના, પદ્રવ્ય કારણ અને કાર્ય મારામાં, તે મૂંઢમોહી મિથ્યા દ્રષ્ટિ છે. વ્યવહારથી બોલાય કે ગુરુથી જ્ઞાન થયું, તો ગુરુને કારણ કીધું, જ્ઞાન મારામાં થયું, કાર્ય કીધું. પણ એ વ્યવહારથી નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે એવા કથનો આવે, શાસ્ત્રમાં પણ આવે છે. પરંતુ ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે છે, અથવા ગુરુનો વિનય વિવેક રૂપી તે ભાષામાં આવે છે. જડની ક્રિયાથી ચૈતન્યને લાભ ન હોય. જડની કોઈ પણ ક્રિયા કરો એનાથી ચૈતન્યને થોડો લાભ થાય. અચેતનની ક્રિયા કરીને ચેતનને થોડો લાભ થાય. અને જડની ક્રિયા ત્રણ કાળમાં કોઈ પણ જીવ કરી શકતો નથી. જડની ક્રિયાને આપણે એ જ કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે આપણા સંયોગોને પલટાવવા પ્રયત્ન કરી રહ્યા છીએ. ત્રણ કાળમાં આપણે સંયોગોને પલટાવી પણ નથી શકતા, સંયોગોને લાવી પણ નથી શકતા. સંયોગો જે આપણને મળ્યા છે પૂર્વે કરેલા પરિણામોને આધીને સંયોગો આવ્યા છે પોતાની યોગ્યતાથી, પરંતુ જે આવ્યા છે એને બચાવવાનો પણ નિરર્થક પ્રયત્ન કરી રહ્યા છીએ કે હું એને બચાવી શકું, એ સંયોગો જે મને થયે એ ચાલ્યા ન જાય,
મને જે અનુકૂળ સંયોગો મળ્યા છે એ કાયમ માટે મારું આયુષ્ય છે ત્યાં સુધી મારી સાથે રહે એવા પ્રયત્નો પણ કરીશ. ખરેખર તો એ હું કરી, ખરેખર એ જશે તો પણ એની યોગ્યતાથી જશે. આવ્યા છે પણ એ પણ એની યોગ્યતાથી આવ્યા છે. જ્યારે આવ્યા છે ત્યારે પુણ્ય કર્મ નિમિત્ત રૂપે છે, જાશે ત્યારે પાપ કર્મ નિમિત્ત રૂપે છે. અને આપણે એવું માની છીએ કે મારે કારણે આ બધું થઈ રહ્યું છે. તો કે જળની ક્રિયાથી ચૈતન્યને લાભ ન હોય, અને જળની ક્રિયા 3 કાળમાં કોઈ પણ જીવ કરી શકતો નથી. સૌથી પહેલી કરવા જેવી વાત, આ સમજવા જેવી વાત જે છે તે આ છે. ને આપણે ભૂલ અહીંયા જ કરી છે, કેમ કે દેહ અને આત્મામાં અથવા જે પર્યાય મળી છે એ પર્યાયમાં એટલું બધું એકત્વ કરી લે છે ને એક ક્ષેત્ર વગેરે શરીર સાથે સંબંધ છે તો શરીરને જ આત્મા માની લીધો છે. તો કે જડની ક્રિયાથી ચૈતન્યને લાભ થાય એ 3 કાળમાં શક્ય નથી, અને જડની ક્રિયા 3 કાળમાં કોઈ પણ જીવ એટલે કે આત્મા કરી શકતો નથી. તો સૌથી પહેલી આ વાત સમજવાની અહીંયા કીધી છે. પાત્રે પ્રભુતા પ્રગટે, પાત્રે પ્રભુતા પ્રગટે એટલે પાત્ર જીવ હોવો જોઈએ, પેલા એને પ્રભુતા પ્રગટે છે. પાત્રતા ન હોય અને એને પ્રભુતા પ્રગટે એવું 3 કાળમાં શક્ય નથી. પણ પાત્રતાને કારણે પ્રભુતા નથી પ્રગટતી. પ્રભુતા પ્રગટે છે પોતાના સ્વભાવના આશ્રય, પરંતુ ત્યાં એને પાત્રતા પણ હોય છે. આપણે કહીએ છીએ ને ચોખ્ખો ગ્લાસ હોવો જોઈએ. ગ્લાસ ગંદો હશે તો ગમે એટલું ચોખ્ખું પાણી અંદર નાખશું તો ગંદુ જ થવાનું છે. તો ગ્લાસ પહેલા ચોખ્ખો હોવો જોઈએ, તો પહેલા પાત્રતા હોવી જોઈએ. તો પાત્રે પ્રભુતા પ્રગટે એમ પ્રથમ સાચી મુમુક્ષતા જોઈએ. પહેલા સાચું મુમુક્ષપણું તો કેરો. સાચી મુમુક્ષતા ક્યારે? તો કે પાત્રે પ્રભુતા પ્રગટે. જે જમીનમાં, એક્ઝામ્પલ બહુ સરસ, જે જમીનમાં ખારાશ હોય એમાં ક્યારેય અનાજ પાકતું નથી. જે જમીનમાં ખારાશ હોય એમાં ક્યારેય પણ, આપણે 5 લબ્ધિમાં પણ આવ્યું હતું, દેશના લબ્ધિ, પહેલા વિશુદ્ધિ લબ્ધિ, ક્ષયક્ષમ લબ્ધિ સમજ્યા હતા. તો કે ભૂમિને કેવી તૈયાર કરે છે, ફળદ્રુપ કરે છે. તો કે જે જમીનમાં ખારાશ હોય તેમાં અનાજ પાકે નહીં, તો પણ એને સારી બનાવવાની વિધિ હોય છે. ખારાશવાળી જમીન એને સારી બનાવવાની પણ વિધિ હોય છે. એને પહેલા સારી બનાવે પછી એમાં અનાજ પાકે. તો પાત્રતા નથી તો પહેલા પાત્રતા કરો, પછી અંદરથી બીજ ઉગશે. એને કારણે નથી ઉગતું, ઉગે છે પોતાના સ્વભાવના આશ્રય. રાગ દ્વેષ મમત્વ ઘટાડવા, રાગ દ્વેષ કસાય ભાવ આદિ ઘટાડવા, અને દેહ આદિમાં એટલે કે પરમાંથી આસક્તિપણી છોડવી. તો ત્યાગ અને વૈરાગ્ય વડે પ્રથમ ક્ષેત્ર વિશુદ્ધિ કરવી જોઈએ. ત્યાગ અને વૈરાગ્ય વડે પ્રથમ ક્ષેત્રની વિશુદ્ધિ કરવી જોઈએ. પણ એટલાથી સંતોષ પામવા જેવું નથી. આપણે અહીંયા સંતોષ માનીને બેસી જઈએ, હું તો ઘણું કર્યું, આટલું, હું તો આટલો ત્યાગ છે, હું આટલો વૈરાગ્ય છે, મને પદ્રવ્યમાં એટલી મમતા નથી. આ બધું શબ્દમાં છે, ભાવ ભાષણમાં નથી. તો ત્યાગ અને વૈરાગ્ય વડે પ્રથમ ક્ષેત્ર વિશુદ્ધિ કરવી જોઈએ. પણ એટલાથી સંતોષ પામવા જેવું નથી. આપણે સંતોષ માનીને બેસી છીએ કે અમે તો રોજ 1 કલાક સ્વાધ્યાય કરીએ છીએ, બીજા ક્યાં કંઈ કરે છે. ત્યારે બીજાના પરિણામ ચકાસવાની જરૂર નથી. તું શું કરી રહ્યો છું, તારો હિત શેમાં છે, તારો અહિત શેમાં છે, તું તારો પરીક્ષક બન. કેમ કે તારા પરિણામોને કોઈ બીજા નહીં ચકાસી શકે. તારા પરિણામોની તને જ ખબર પડશે, કેમ કે પરિણામો ક્રિયાથી સૂક્ષ્મ છે અને અભિપ્રાય એનાથી પણ સૂક્ષ્મ છે. તો દરેકે પોતાના પરિણામ ચકાસવાના છે. બહારની ક્રિયા ઉપરથી તેને ધર્માત્માનું મૂલ્યાંકન નહીં થાય. ને બાહ્ય ક્રિયા ઉપરથી જ આપણે કરી રહ્યા છીએ. અંદરના એના પરિણામ કેવા હોય તો એને ખ્યાલ છે. તો દરેકે પોતાના પરિણામ ચકાસવાની જરૂર છે. આપણે શું કરીએ, બીજાની ઉપર ધ્યાન રાખીને બેઠા, આ શું કરે છે ને આ શું નથી કરતો, એ એના પરિણામ ઉપર છે. આપણે શું કામ એની ચિંતા કરવી જોઈએ. પણ આપણે સંતોષ પામીને બેસી, એ તો કંઈ જ નથી કરતો, હું તો રોજ સવારે 1 કલાક ગુરુદેવની શીરી સાંભળું છું, હું રોજ ભગવાનના દર્શન કરું છું, રોજ મારો નીચ સ્વાધ્યાય કરું છું, અમે રોજ રાત્રે 1 કલાક સ્વાધ્યાય ચર્ચા કરી રહ્યા સાથે બેસીને, એનાથી આપણે સંતોષ પામીને બેસી જઈએ છીએ. તો તે ધર્મ નથી. મુમુક્ષમાં શાસ્ત્ર અભ્યાસ માટે, મુમુક્ષની અંદર જે પાત્રતા છે, તો શાસ્ત્ર અભ્યાસ માટે એને પ્રેમ, વિનય, વિવેક, સત્સમાગમ પ્રત્યે રુચિ હોવી જોઈએ, વિનય હોવો જોઈએ, વિવેક હોવો જોઈએ, એને વૈરાગ્ય આદિ વગેરે એને એની અંદર ગુણો હોવા જોઈએ પહેલા મુમુક્ષની પાત્રતા માટે. હવે રાગ દ્વેષનો ઘટાડો ન થયો હોય અને તમે
શાસ્ત્રના અભ્યાસ કરો એ નકામું છે. સત્સમાગમ પ્રત્યે રુચિ ન હોય, વૈરાગ્ય આદિ ગુણો ન હોય તો પણ બધું નિરર્થક છે. તો આત્મજ્ઞાન આ પામવાની પ્રથમ ભૂમિકા છે. કઈ? પાત્ર. પેલું શું શબ્દ મીકો? પાત્રે પ્રભુતા પ્રગટે. તો પેલા પાત્રતા કેળવવાની વાત છે, સદાચાર કેળવવાની વાત છે. સદાચારને પ્રથમ પગથિયું કીધું, પરંતુ તે શુભ ભાવ છે, તે ધર્મ નથી. એ પ્રથમ જવું છે આપણે ઉપર, તો પગથિયાને છોડતા જવું પડશે. પહેલા પગથિયે ઊભા રહેશો તો પણ ઉપર નહીં પહોંચી શકે, અને પહેલા પગથિયા ઉપર ચડશું નહીં તો પણ ઉપર નહીં જઈ શકે. પહેલા પગથિયે ચડ્યા પછી એ પગથિયાને છોડીને ઉપર જવાની વાત છે. હવે પહેલા પગથિયે ઊભા રહ્યા અને મેં ઘણું કર્યું એવો સંતોષ માનીને બેસી રહ્યા, એવું તો અનાધિકારથી કરતા આવ્યા છે. અનાધિકારથી આ બંધનની કથા કરતા જ આવ્યા છે. પુણ્યને ધર્મ માનીને બેઠા, અનાધિકારથી અઘૃહિત તો મિથ્યાત્વ લઈને આવી છે. તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની આ પહેલી ભૂમિકા કીધી, પાત્રતા કેળવવાની. મુમુક્ષ અનુકૂળતામાં રાગ, મુમુક્ષ જે છે તે અનુકૂળતામાં રાગ અને પ્રતિકૂળતામાં દ્વેષ ન થવા દે. ભૂલથી થઈ જાય તો તુરત અંતરંગમાં સમભાવે ટકાવે. જે સાચો મુમુક્ષ હોય, અનુકૂળતામાં એને રાગ થાય, કોઈ પ્રશંસા કરે એની, અથવા તો એને બધી અનુકૂળ વસ્તુ મળે તો એને રાગ થઈ જાય કે મારે કારણે બધું થઈ રહ્યું છે. અને પ્રતિકૂળતા, પોતાની ઈચ્છા મુજબ પરિણામ ન થાય તો એને પ્રતિકૂળતામાં દ્વેષ થઈ જાય. હવે એ પણ ન થવા દે, રાગ પણ ન થવા દે, દ્વેષ પણ ન થવા દે, પણ ભૂલથી કદાચ થઈ જાય, એ પણ એક હજી તો નથી, હજી તો આગળની શુદ્ધિ ઉત્પન્ન થઈ, તો ભૂલ થઈ જાય તો તુરત સ્વાધ્યાયનું બળ હશે તો તુરત અંતરંગમાં ક્ષમતા ભાવે ટકાવે. તરત ત્યાં સાક્ષી ભાવ, મધ્યસ્થ ભાવે તે ટકાવે, એનાથી જુદો પડી જાય કે આ હું શું કરી રહ્યો છું, આ મારું સ્વરૂપ નથી. આ રાગ દ્વેષ આદિ મારી પર્યાયનો વિભાવ સ્વભાવ છે. મને પરદ્રવ્યો પ્રત્યે કેમ રાગ થયો, મને પરદ્રવ્યો પ્રત્યે કેમ દ્વેષ થયો. તત્વની રુચિ વધારે તો સદગુરુનો ઉપદેશ, તત્વની રુચિ વધારે તો સદગુરુનો ઉપદેશ. પોતાનો સદબોધ પોતાના આત્મામાં પરિણામ પામે. તત્વની રુચિ જો વધારે તો એને સદગુરુનો ઉપદેશ, પોતાના જ્ઞાનનો વધારો આત્મામાં પરિણામ પામે. જેમ અપાત્ર, જેવી રીતે અપાત્ર એટલે ખારી જમીનની વાત કરી ને, જેમ અપાત્ર અથવા ખારી જમીનમાં કંઈ અનાજ વાવે તો શું થઈ જાય છે? એ અનાજ બરી જાય એટલે બીજ બરી જાય છે. તેમ આત્મામાં મિથ્યા અભિપ્રાય, રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ દેહ આદિની તીવ્ર આસક્તિ રહે તો મોક્ષ માર્ગ પામી શકાતો નથી. જેમ ઓલામાં બીજ બરી જાય છે, ખારાશવાળી જમીનમાં કોઈ પણ બીજ વાવે તો એ બીજ બરી જાય છે. ગમે એટલું પાણી સિંચો તો પણ બરી જાય છે. એના ઉપર ગમે એટલો તત્વજ્ઞાનનો ઉપદેશ આપો તો પણ બરી જાય છે. એને પામી નથી શકતો, એ વિતરાગ દશા પ્રગટ નથી કરી શકતો, કેમ કે એની અંદર જ ખારાશ પડી છે, એની અંદર રાગદ્વેષ આદિની ખારાશ પડી છે. તો કે જેના આત્મામાં મિથ્યા અભિપ્રાય છે, વિપરીત માન્યતા છે, રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ દેહ આદિની અંદર તીવ્ર આસક્તિ જેની અંદર પડી છે, તેને મોક્ષ માર્ગ પામી શકતો નથી તે જીવ. વરી જેને વૈરાગ્ય નથી, તેને આત્મા અનાદિ અનંત છે, શુદ્ધ છે, અસંગી છે, અરૂપી છે, સ્વાધીન છે, એ ન્યાય શ્રદ્ધા આવ્યા નથી. જેને વૈરાગ્ય પણ નથી, એને આત્મા અનાદિ અનંત છે, તે અરૂપી છે, તે શુદ્ધ છે, તે સ્વાધીન છે, એ ન્યાય શ્રદ્ધા એની અંદર આવતા નથી, આવ્યા નથી. તેને તત્વની રુચિ પણ નથી. જેને વૈરાગ્ય, સાથે વૈરાગ્ય હોવો પણ જરૂરી છે. જેણે 5 ઇન્દ્રિયોના વિષયોની લોલુપતા ઘટાડી નથી, એની મમતા ઘટાડી નથી, અને એને જે સગળતા મળી છે, જે અનુકૂળતા મળી છે, એમાં જરાય અંતરાય પડી જાય, એમાં જરા આગુ પાછું થઈ જાય, એમ કદાચ એનું અપમાન થઈ જાય, રાગનું નિમિત્ત મળે તો એ આદિ નિમિત્તોમાં, રાગ આદિ જે નિમિત્તો મળે છે એ બધા નિમિત્તમાં પોતે વેચાઈ જાય છે. એને પવિત્ર આત્મા કેમ સમજાશે? એને પોતાનું પવિત્ર સ્વરૂપ કેમ સમજાશે? એને કોઈ રાગનું માન કસાયનું પોષણ મળે તો પોતે આખો અંદર વેચાઈ જાય છે. શેમાં? નિમિત્તમાં. કોઈએ તારી પ્રશંસા કરી તો એ પ્રશંસામાં એનું માન પોસાય, એની અંદર પોતે પોતાને આખો ઓલો મૂરો, કેમ મફતનો મૂરો વેચાય છે એમ વેચાઈ જાય છે. એને પવિત્ર આત્મા છે ને, ભક્તિમાં મફતનો મૂરો થઈને તું વેચાઈશ, એમ તું વેચાઈ જાશ.
તો તને તારો આવો પવિત્ર આત્મા કેવી રીતે સમજાશે, તારું સ્વરૂપ કેવી રીતે સમજાશે? કેમ કે તને તારી જમીન ખારી છે, એ ખારી જમીનમાં ગમે એટલો તત્વનો ઉપદેશ આપશે તો તને એમાં બીજ ઉગવાનો નથી. તો પહેલા તો પાત્રતા બતાવી, તો કે પાત્રતા હોવી જરૂરી છે. પાત્રે પ્રભુતા પ્રગટે, પાત્રતા હશે તો વિતરાગ દશા પ્રગટ થશે. ઓના જેવી વાત છે પુણ્ય ફલા હરિયંતા. તો પાત્રે પ્રભુતા પ્રગટે એટલે પાત્રતાને કારણે વિતરાગ દશા નથી પ્રગટ થતી, પરંતુ વિતરાગ દશા તો પોતાના સ્વભાવના આશ્રય પ્રગટ થાય છે, પરંતુ એની ભૂમિકામાં પાત્રતા હોવી જરૂરી છે. અષ્ટમૂળ ગુણોનું પાલન હોવું જરૂરી છે. 22 અભક્ષ્ય ચીજનું ભક્ષણ ન હોવું જોઈએ. સપ્ત પ્રકારના વ્યસનોનો ત્યાગ હોવો જોઈએ. અન્યાય, અનીતિ આદિનું સેવન ન હોવું જોઈએ. 3 પ્રકારના મકારનો ત્યાગ હોવો જોઈએ. માખણ આદિનો ત્યાગ હોવો જોઈએ. અથાણાનો ત્યાગ હોવો જોઈએ. આ બોલી છે ત્યાગ એ વિકલ્પની એટલે કે વ્યવહારની ભૂમિકાની વાત છે. ત્યાગ હોવો જોઈએ એટલે આપણે કરી ન શકતા, પરંતુ તે તરફથી લોલુપતા ઘટી જાય એટલે તેનો ઓટોમેટિક ત્યાંથી નીરસપણું આવી જાય. દ્વિદર ન હોવું જોઈએ, રીંગણા આદિ ન હોવા જોઈએ. દ્વિદરમાં તો એટલો બધો દોષ પડે છે કે દ્વિદર ખાવાથી તો 3 જીવોની હિંસા થાય છે. એટલે કે માંસનું સેવન કરી રહ્યા છે આપણે. एक बैगन सबसे पहले आता है 22 पक्ष में। हाँ वो तो पता है, वो तो नहीं। और दूसरा क्या बताया अभी आपने लास्ट में? द्विदर, द्विदर। अच्छा अच्छा, वो दही बड़ा वगैरह। हाँ हाँ वही वही द्विदर, दही बड़ा आदि सब। हम आप क्या बोलते हैं हिंदी में मालूम नहीं, डोसा आदि लेते हैं हम तो साथ में दही आते हैं कभी कभी किसी किसी जगह पे, तो वो संभार के साथ दही लेते, वो भी द्विदर हो जाता। हम दाल भात खाते हैं तो साथ में कई लोग छाछ पीते हैं, नहीं पीनी चाहिए, द्विदर हो जाता है। मट्ठा के साथ कोई भी वस्तु ले बहुत ध्यान रखना पड़ता है, श्रीखंड आदि है तो वहां भी द्विदर का डर रहता है, बहुत ध्यान रखना पड़ता है द्विदर में। वहां 3 जीवों की उत्पत्ति होती है और हिंसा का कारण है वो तो मांस आदि का सेवन है। कढ़ी जो बनाते हैं उसमें भी हो जाता है? हाँ कढ़ी में भी होता है। कढ़ी में आप कां तो छाछ की जगह पानी से बनाओ, एक वो રીત છે, છાશમાં નહીં પાણીમાં કઢી બનાવો, અથવા ચણાના લોટને બદલે ઘઉંના લોટમાં બનાવો તો છાશ વાપરી શકાય. ઘઉંના લોટમાં છાશ સાથે બનાવો અથવા ચણાના લોટમાં પાણી સાથે બનાવો, બરાબર એ પ્રકારે છે. તો આ પ્રકારે પાત્રતા સૌથી પહેલી કેળવવા જેવી છે. તો પાત્રે પ્રભુતા પ્રગટે, તો આવી પાત્રતા આપણે કેળવી, આપણે આપણા સ્વભાવના આશ્રયે શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. બોલો જયંતિભાઈ. ज्ञान के प्रकाश में को आपा पर पास में को भानु सी बखानी है, छहो द्रव्य जानवे को बंद विधि बानवे को सफर पिछानवे को परम प्रमानी है, अनुभव बताए वे को जीव के जताए वे को काऊ न सताए वे को भव्य उरानी है, जहाँ तहाँ तारवे को पारवे उतारवे को सुख विस्तारवे को यही जिन वाणी है, निज निधि निज में दिखाई यह आनंद उपकार है, इसके लिए जिन वाणी मात को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। नमो रिंगटाणं नमो सिद्धाणं नमो आयरिणं नमो अवजाणं नमो लोहिष्ठवसावणं चत्तारि मंगलमर्यन्ता मंगलं सिद्धा मंगलं शाहु मंगलं केवलीपंतो धम्मो मंगलं चत्तारि लोगोत्तमार्यन्ता लोगोत्तमा सिद्धा लोगोत्तमा शाहु लोगोत्तमा केवलीपंतो धम्मो लोगोत्तमा चत्तारि शरण भोजामि अर्यन्ते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवलीपंतो धम्मो शरण भोजामि। बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो, बोलिए श्री जीनवाणी मातनो जय हो,
बोलिए श्री परम पूज्य परम उपकारी सदगुरु देवनो जय हो। बोलिए श्री प्रसन्न मूर्ति भगवती मातनो जय हो। बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो।